અને જે જમાવટ થઈ, કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કુંજન વનમાં રે મધુવનમાં, કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં. હાથમાં મસાલ અને જે દર્શન થાય, નરસિંહ મહેતા એટલા તન્મય થઈ ગયા કે મસાલ પૂરી થઈ અને અહીંથી હાથ વળવાનો ચાલુ થયો, પણ જ્યોત એ જ્યોતમાં દર્શન કરે. હવે સવાર પડવા આવીને નરસિંહ મહેતાનો હાથ આટલો, ઠાકોરજી કે હા નરસિંહ. ઠાકોરજીએ મસાલ લઈ અને હાથને સ્પર્શ કર્યો. હવે શંકર ભગવાન તો વયા ગયા હતા, એનો રાસનો આ અધિકાર નહોતો. અને પછી નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ હવે તો કે અત્યારે તો તું મર્યાદા ભક્ત છો, એટલે તારો આ જન્મે ઉદ્ધાર નથી, તું ગોપાલદાસ બનીશ અને મારા કાકાજીનો સેવક બનીશ, ત્યારે તને વ્રજલીલા રાસલીલા બધો અધિકાર મળે. અને આપણે જાણીએ છીએ કે મુચકુંદ રાજા નરસિંહ મહેતા બન્યા, નરસિંહ મહેતા ગોપાલદાસ બન્યા, અને એવી લોકવાયકા છે કે ગોપાલદાસ પછી દયારામભાઈ બન્યા, અને પછી ગોપાલદાસ ને ગુસાઈજીએ ચરવી તાંબુલ દીધું, ગોમતીનો વર સાગર છે એવું કહ્યું, અને 9 વર્ષ સુધી મૂંગા રહ્યા હતા. કારણ કે નરસિંહ મહેતા હતા ત્યાં સુધી તો માગ જ કર્યું હતું. એ કે આવું બોલવું જ નથી, બોલું તો માગવાનું મન થાય ને. અને કેદારો રાગ એણે ગીરવે મૂક્યો હતો અને ઠાકોરજી છોડાવવા ગયા હતા. એટલે કે હવે એવું કાંઈ નથી કરું, પ્રભુને શ્રમ પડે. નરસિંહ મહેતા વખતે તો એટલો શ્રમ આપ્યો છે, પુષ્ટિ માર્ગમાં પ્રભુને શ્રમ ન અપાય. અને પછી ગુસાઈજીએ ચરવી તાંબુલ દીધું અને કેદારો રાગ જે રાત્રે ગવાય એ સવારે ગાયો, વંદો શ્રી વિઠ્ઠલવર નવઘન શ્યામ તમાલ. હવે આ પ્રસંગ પૂરો થયો એટલે એના સાસુ બોલ્યા, એ કે શંકર ભગવાનને રાસનો અધિકાર નહીં. મેં કીધું હા. તો પછી નરસિંહ મહેતા હું બન્યા? મેં કીધું ગોપાલદાસ. પછી એને બધો અધિકાર? મેં કીધું હા. પછી ત્યાં સત્સંગ પૂરો કર્યો, અડધો પોણો કલાક થયો. મેં તો મજા ન આવે એટલે પછી અઠવાડિયા પછી બેનનો ફોન આવ્યો. એ કે મારા સાસુ કહે છે કે વૈષ્ણવને ત્યાં જ્યાં જાઓ ને ત્યાં એમ કે રાસમાંથી છૂટા પડ્યા ને રાસમાં જવાનું. તો અમારા શંકર ભગવાનનો અધિકાર તો રાસમાં છીએ જ નહીં, તો મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે રાસમાં જવું છે. એણે બ્રહ્મ સંબંધ લીધું અને ઘરમાં ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. ત્યારે મને એમ થયું કે સત્સંગ ફલિત થયો. નહીંતર 5, 7, 10 મિનિટ એટલી બધી મૂંઝાઈ ગઈ હતી. મેં ઇધર જાઉં કે ઉધર જાઉં, ક્યાં કરું, મેં કિધર જાઉં. મજદારમાં વચ્ચે ઊભી હતી. છોડીને જતા રહી તો અભિમાની કે કરીએ તો કયો સત્સંગ કરીએ? કારણ કે પરણેલા હોય એની પાસે પરણેલાનો સત્સંગ થાય, પરણેલા એ કુંવરારે ન થાય. હવે અહીંયા તો બધાય કુંવારા હતા ને મારા ઘરે ઠાકોરજી, હું પરણેલી. હવે કુંવારાનો એકે પ્રસંગ યાદ નહોતો હું શું કહું. તો મારા વાલા ઘણીવાર ઈલાબેન એ ભરાઈ જતા હોય છે, પણ મને વિશ્વાસ મારા વલ્લભ ઉપર, એ રસ્તો કાઢે છે અને કાઢે છે. એ જીવને શરણે આવવું હશે તો મારે જ્યાં બધા દેવો બિરાજે ત્યાં સત્સંગ કરવા જવાનું થયું.
અને પછી એમણે બધું જ નદીમાં પધરાવી, આખું મંદિર સરસ રંગાવ્યું, પુષ્ટિમાર્ગીય રીતે કરાવ્યું, અને ઠાકોરજીને બધા લાડ લડાવે છે. તો વલ્લભ જે જીવના અધિકારી હોય ને, એ જીવને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાને સાર નથી. હવે એક નાની વાત. ગંગા કિનારે એક સંત રહેતા હતા. એટલા ભગવદીય. હવે હરિદ્વાર આપણા બેઠકજી છે. હવે મોટા થયા હોય તો ખબર નહીં, બિલકુલ નાના હતા. આપણે ગયા તો 2-3 જણા માંડ અંદર ચારીજી ભર્યા, ગંગાજીમાં સ્નાન કરીને. આમ વિશાળ ગંગાજીનો પટ, બહુ આનંદ આવ્યો હતો. ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. આપણે ઉજ્જૈન ગયા, પછી ઇન્દોર ગયા, તો સહસ્ત્રધારા હાલીને ગયા. મારી જિંદગીમાં આટલું નથી આવેલી. અહીંયા કરીને બાપા, અને સહસ્ત્રધારાના દર્શન કર્યા. પાણી કાચ જેવું, સાચા જાણે હીરા હોય એવું પાણી. મને યમુનાજી યાદ આવ્યા. માં, આવું જળ પહેલાં તારું હતું, અત્યારે છે, પણ જે આ કેમિકલવાળા અંદર બધું છોડે છે, એના લીધે આખા જળનો રંગ, કારણ કે જળ જ ન રહ્યું, બધી ગંદકી કેમિકલને જ આવી ગઈ. તો ત્યારે મનમાં થયું કે એમાં જીવન સમાપ્ત કરતાં પહેલાં એકવાર તારા દર્શન, તને આ ગવર્મેન્ટને સુબુદ્ધિ આવે અને આ બધું બંધ કરીને મારા યમુનાજી પહેલાં જેવા થઈ જાય, તો ઇન્દોરમાં આપણા બેઠકજી છે, જૂના પાવર હાઉસ પાસે વિશ્રામના બેઠકજી છે. એ તમે ઇન્દોર ગામમાં પ્રવેશો ને એની પહેલાં જ છે. રળિયામણા બેઠકજી, ત્યાંથી પાછું આવવાનું મન ન થાય. હવે આ મનોરથ કર્યો છે, પૂરો ઠાકોરજી કરે. વાત કરતા હતા ગંગાજીની, તો આ સંત ગંગા કિનારે સતત ભગવત નામ લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 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 આંખો બંધ. ગંગાજીનો પ્રવાહ ખળખળ 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 વહે. આ સાચે બની ગયેલી હકીકત છે, લગભગ 101 વર્ષ પહેલાંને. હવે જ્યારે દેહનું ભાન, જ્યારે દેહનું ભાન આવે ત્યારે આંખ ખોલે અને મધુ કરી પેટ ભરે. વળી 2-3 દિવસ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે એકવાર એ નાઈને બહાર આવ્યા અને આંખો બંધ કરવા જતા હતા, ત્યાં ઝેરી જીવડું એમને કરડી ગયું પગમાં. પણ તપનો એટલો પ્રભાવ હતો, આ તો બધા દેહના દંડ છે, ચાલે રાખ. વળી જેવું તપ કરવા બેઠા, ઓલું જીવડું પાછું કર્યું. એમ કરતાં 2-3 દીમાં ત્યાં ખાડો પડી ગયો, ઓલું જીવડું એમાં ખાખા કરે. હવે 3જા દિવસે દેહાનું ભાન આવ્યું, ઓલું જીવડું અંદર. હવે આને મધુકરી કરવા. સારું, તું પહેલાં ખાઈ લે, તારો ખોરાક પૂરો થાય, તું બહાર નીકળ તો હું જાઉં. ઓલું જીવડું તો થોડો વખત થયો એટલે પાછું બહાર નીકળું.
હવે દર્દ કેટલું થતું હશે, પણ જે સત્સંગ, જે ભગવત નામ સતત લેતા હોય એને દેહની બહુ ન પડી હોય. મધુ કરીને આવ્યા, પાછા એ જ જગ્યાએ એમનું સામ પાછા પ્રસાદ લઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓલું જીવડું ત્યાં જ હતું, જેવું તપ ચાલુ કર્યું ઓમ નમો ભગવતે વાસ, ઓલું જીવડું પાછું અંદર. હવે અઠવાડિયામાં તો એવી વાસ મારે, અને ક્યાંય આમ ઓલા, એટલે જે આજુબાજુ બધા સ્નાન કરવા આવે એણે જોયું આવી ગંદી વાસ ક્યાંથી આવે. જોયું તો આ સંત મહાત્મા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આંખો બંધ, દેહાનું ભાન નહીં, અને આ જીવડું અંદર આરામથી ખોરાકની જેમ ખાય. તો બધાએ 3-4 વાર બોલાવ્યા. એટલે આજુબાજુવાળાએ કીધું એમ નહીં આંખ ખોલે, એમને ભાન જ નથી. એ તો એમને જેને દેહાનું ભાન આવશે, ભૂખ લાગશે ત્યારે આંખ ખોલશે. હવે આંખ ખોલી તો બધા આજુબાજુ આ વાસ આટલી બધી આવે છે, અમે તમને દવાખાને લઈ જઈએ વૈદ્ય પાસે. અને આ જીવડાને મારીને ના 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 જીવડાને ન મારતા, હું મધુ કરીને આવું છું, મને ભૂખ લાગે છે, તમે અમારું લઈ જાઓ. તો મારું ચિત્ત ભૂખમાં હોય તો હું ભગવત નામ લઈ શકું? મારું પેટ ભરાય ને ભોજન થાય પછી ભજન થાય. તો હું ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલું, એ ખાય છે પણ ખાતા ખાતા સાંભળે છે ને. હવે બહુ બધાએ આગ્રહ કર્યો, એ કે હાલો ટીંગા ટોળી કરીને લઈ જાય. એ કે ઊભા રહ્યો જઈને ગંગાજીમાં કૂદકો માર્યો, અહીંયા સુધી પાણી બેસી ગયા. ગંગા માતા તો બધાના પાપ ધોવે છે. જો મેં આગળ પાછળ કાંઈ એવું નહીં કર્યું હોય તો ગંગા માતા મારા હિતનું વિચારશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પેલું જીવડું કર્યું હતું એનું એટલી બધું ઇન્ફેક્શન થઈ ગયું કે કાળા મેસ, અને બધે લોહીના ટસિયા ફૂટ્યા હતા. અને વાસ એટલે ઊભું ન રહ્યો. હવે 4થે દિવસે આંખો ખોલી, ગંગાજીમાં આટલે સુધી બેઠા હતા. ગંગાજીનો પ્રવાહ એવો કે બધા અંદર વહી જાય ને મરી જાય. 4થે દિવસે બહાર આવ્યા, એકદમ દિવ્ય પુરુષ. અને ઓલું જે જીવડું કર્યું હતું બધું ચોખ્ખું, કશું જ નહીં. અને જીવડું ગંગાજીમાં પડ્યું ને વહી ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો. મહાત્મા તમે કેમ આવું કર્યું? એ કે જે પૂછવું એ ગંગાજીને પૂછવાનું, મન નહીં. મને આ તમે ટીંગા ટોળી કરીને લઈ ગયા હોત, તમને ખાતરી જ હોય તો મારું સારું કરત. મારા ગંગાજીએ 4 દિવસમાં મને કેવો કરી દીધો. એ જીવડું પૂર્વજન્મનો કોઈ પેલો હશે તો એણે અઠવાડિયું ભગવત નામ સાંભળ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જીવડાનો ઉદ્ધાર કરવા માટે આવા સંતો આવું સહન કરી લે છે. તો કઈ લીલા કોના માટે થાય છે એને કાંઈ ચમત્કાર નહોતો બતાવો કે ગંગાજીએ મને આમ કર્યું ને આમ કર્યું. પણ ગંગાજી કિનારે કરતા હતા તો ગંગાજી ભગવત નામે સાંભળતા હતા. કારણ કે ગંગાજી યમુનાજીને મળ્યા પછી પ્રભુના પ્રિય થઈ ગયા હતા. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિરા સેવતા. તો મારા વાલા, સંત આને કહેવાય જે પોતે પોતાના દેહના દુઃખને ભૂલી અને બીજાનું હિત કરે. અને વૈષ્ણવો એને કહેવાય જે જમણા હાથે બધાને હાંચવે પણ ડાબા હાથને ખબર ન પડે.
અત્યારે તો 5 રૂપિયા કોકને મદદ કરી હોય બિચારા વૈષ્ણવને. રાજા હરિશ્ચંદ્ર હતા. હવે સત્યમાં એના તોલે કોઈ ન આવે. એ દાન દે ને એટલે આમ દાન દે ને આમ એટલે આમ નીચું જોઈ જાય. એ જે વ્યક્તિ દાન લેતું હોય એનું મોઢું ન જુએ અને એનાથી નજરે ન મિલાવે. હવે તુલસીદાસજીને ખબર પડી કે હા, તો એણે દોહો લખીને મોકલો કે દાન દેવત નજર નીચી, અવધ ભાષામાં. તમે દાન દો છો ત્યારે સામું જોતા નહીં ને આમ કરીને દો છો. એણે સામું મોકલું. દેવાવાળો એ છે એટલે હાથ આમ છે. એ હાથ હું આમ રાખું છું, એ મને દે છે અને હું એને દઉં છું. આમાં હું તો ક્યાંય આવતો જ નથી ને, ખાલી મારા હાથનો ઉપયોગ કર્યો. તો એની સામે નજર મિલાવવું તો એ દેવાવાળો મને સમજે ને હું નથી. દેવાવાળો મારો કરતાર છે એટલે હું નજર એનાથી નથી મિલાવતો. આપણે તો 5 રૂપિયાનું કોકની મદદ કરીને. કોરોનામાં એક વૈષ્ણવ બીજા વૈષ્ણવ ત્યાં રોજ એના ખેતરમાં બધા શાકભાજી થતી હતી, રીંગણ ને કોથમીર મરચાં ના. એટલે એના ઘરે આવે એટલે ઓલા બેનને ત્યાં મોકલાવે. એટલે ઓલા થોડું થોડું ઠાકોરજીને ધરાવે ને સખડી ધરાવતા હતા અને પોતે પછી એમ કે છાશ વઘારી નાખે કે દહીં વઘારી નાખે કે ચટણી લઈ લઈએ એમ. હવે આવું 15-20 દી મહિનો થયો. એટલે ઓલા બેને કીધું કે ભાઈ તમે બહુ હાંચો છો આમ તે. પછી એણે બીજા બેનને કીધું. કોણે? જે મોકલાવતા હતા એણે. એ કે હું તમારા ઘરે મોકલાવું તમારી બેન પણ ઓલાને બિચારાને તકલીફ ને એટલે મોકલાવું છું.